છત્રી નો આંકડો છે કીધું છે ને. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા ભાંગજા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો. તો વાગી ગયા મિત્રો સવારના. ઘડિયાળમાં જોતા આવડે ને તો જોઈ લેજો. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે છે રવિવાર મિત્રો. કેટલા દિવસથી શું કહેવાય છે, ગણેશ ચતુર્થી હતો તય વ્લોગ નાખ્યો હતો મિત્રો. 27 તારીખે આજ પાછો નાખી એટલે તમને બીજા દિવસે મળશે સોમવારે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. નાસ્તો બાસ્તો કરી લીધો, આરતી વારતી ગણપતિ બાપાને કરી લીધી. હવે હું તમને ગણપતિ બાપાના દર્શન કરાવીને પછી આપણે કન્ટિન્યુ થાય. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગણપતિ બાપાના દર્શન કરાવી લીધા મિત્રો. એમાં ફેસ નથી દેખાડ્યું કેમ કે ના બધા બેઠા હતા મિત્રો. નવું સ્ટાર્ટ કર્યું ને વ્લોગનું મિત્રો, એટલે બધા શું કહે કે આ હું ગાંડા કરી દે. પણ શું કહે કે ચલો કન્ટિન્યુ. આજે આપણે કામ કરવાનું છે. કપા છે ને મિત્રો, પવન હતો ખબર હોય તો એ ઢળી જો એને કરવાનું છે સીધો. તો અમારો બાપુજીને સીધો કરે છે કપા. અમારો કાપકાનું ભંપોટી છે. તો ચલો. તો ફાઇનલી મિત્રો છે ને એ કાર ઓલે હેઠે લે આ હેઠે શું કહેવાય કે અહીંથી અહીંયા ભીગા ને મિત્રો ગરમી થઈ ગયો. આને મારું નામ પૂછું. મારું નામ શું છે? શાબાશ. હદુડો. મારું હાસ્યું નામ શું છે? જો એટલે મારું નામ નથી ખબર મિત્રો. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને હું તમને એક વસ્તુ બતાવું. મિત્રો આને શું કહેવાય? તરવાડ. અબે સાલે. મિત્રો આને શું કહેવાય જરા કમેન્ટ કરજો મિત્રો. મિત્રો આ કાંઈ નુકસાન તો ન કરે પણ મિત્રો એ શું કહેવાય કે આપણે હાલવા સાલવામાં ગાડી આંકવામાં એટલી ધ્યાન રાખવી પડે ને કે જવા જો નકર એ સિપાઈ એટલે સીધી મરી જાય. તો ચલો કન્ટિન્યુ. તમે શું કહેવાય આને? ભરવાડ. ભરવાડ. તમારે શું કહે જરા કમેન્ટ કરજો. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને આ બે નામ એટલું પડે ને કે ઓલો તમને ખબર હોય તો છે ને ઓલો 36 નો આંકડો આવે ખબર છે કે આ બે ને છે ને 36 નો આંકડો છે પૂરેપૂરો. મારી યારે આને સારું ગમે પણ ઈ બે ને છે ને મિત્રો એ બે ને મસ્ત પડે આમ 36 નો આંકડો મતલબ તમને ખબર હે. તો ચલો કન્ટિન્યુ. એટલે મિત્રો સોમિત છે ને મને કાંક લઈ જા. કઈ સાઈડ જવું? સીપડું જોવા. કઈ સાઈડ? હાલો મિત્રો સીપડું જોતા આવીએ ને સારું લાગે તો ખાઈ જાય. ચાલો કન્ટિન્યુ. ચાલો હાલ આગળ ચાલો રે હું તારી વ્યાહે આવું. હાલો મિત્રો. તો મિત્રો એને આમ બ્લોગમાં ખબર પડે રાખી બેક ડીકમાં 2 મહિનામાં. હાલો મિત્રો તો આમાં જોઈ લો મિત્રો. આને જોઈ લો મિત્રો. મિત્રો આ સીપડું કેવડું મોટું છે જોઈ લો. એક જ છે. તું કહેતો હતો ને કુમનું છે? હદુ મિત્રો હદુ. કોનું કહેતો છો ને? તો હું ખાસી સેબડો મિત્રો. સેબડો ખાતો. ચલો મિત્રો કન્ટિન્યુ. સેબડો ખાને કન્ટિન્યુ. મિત્રો જોઈ લો મેં તમને શું કીધું છું કે આ બેન 36 નો આંકડો છે. કીધું છું ને મિત્રો એ બેન 36 નો આંકડો છે ને મિત્રો જોઈ લો. મિત્રો આડી કેવા બાજતા છે ટોમી જેરી નો. આ બે નકટા છે કે નહીં? આમ નકટા છે. તો ફાઇનલી મિત્રો છે ને એક ખેતરનો કપા ઉભો થઈ ગયો કમ્પ્લીટ. આમ જોઈ લો મિત્રો વાતાવરણ કેવું થઈ ગયું મસ્ત. વરસાદ આવે એવું થઈ ગયું. આ અમારી ટીમ આગળ જશ હેલ્પર છે અમી. માલિક અમી નથી રેડી. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને 12:30 વાગી જાય. હવે જમી લઈએ. જમવામાં શું છે? ચણાનું શાક છે કેમ કે રાધાષ્ટમી છે માટે. પછી ચા
રોટલો ને આ છે સોમિત, એને ખાવાનું નથી હો. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મારો બપોર પછીનો સુખનો સૂરજ ઉગી ગયો અને ડાસુ બાજુ ધોઈને હવે જઈએ બીજા ખેતરે, કેમ કે ના કપા બાકી છે મિત્રો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે જે ખેતરે પૂગવાનું હતું એ ખેતરે પૂગી ગયા મિત્રો. અને આ છે મારું કપાસ ને અહીંયા મારો મોટો ભાઈ છે એ હેરખું કરે ને હું પણ કરી રાખું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ આપણે શું કહેવાય કે ખેતર આમ નાનું એવું લાગે, પણ જ્યારે કામ કરવાનું હોય ને તે હાલું ખેતર છે ને મોટો બધું થઈ જાય. અચ્છા. ચાલો રોગમાં કન્ટિન્યુ મિત્રો. આમ નજારો જોઈ લો કેમ છે, બાકી વાદળછાયું વાતાવરણ છે ને કઈ ઘટે નહીં એમ જોઈ લો છે ને. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આનું કામ પૂરું થઈ ગયું ને મિત્રો કપા કેમ છે કમેન્ટ કરજો. આમ મિત્રો ખેતર નાનું લાગે પણ હાલું કામ કરવામાં કોને ખબર ઓટોમેટિક મોટું બધું થઈ જાય. क्या बोला तूने? તો ચલો કન્ટિન્યુ. તો હું ખાઈશ હે ચાલો મને ખાવા દેવું હે. મારું નામ શું છે? મારું નામ શું છે? હે મારું નામ શું છે? અહીંયા છો ના નહીં મારું નામ શું છે? અગી કાકા. આ ચાલો કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી મિત્રો આ મારું ત્રીજું ખેતર છે. તો આમાં જોઈ લો કપા કેમ છે, બગીચામાં કપા છે મિત્રો. ફાઇનલી મિત્રો મારા જેવડો કપા છે મિત્રો. ને આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને પછી શું કહેવાય કે બેલ આઇકન દબાવજો, ઓલ માટે સિલેક્ટ કરજો. ને આ બ્લોગ આખો ફૂલ કોમેડી થઈ ગયો મિત્રો. ને આ કોમેડી બાદશાહ છે આ અમારો સોમિતભાઈ. તો ચલો કન્ટિન્યુ નવા બ્લોગમાં. તો જય શ્રી રામ એન્ડ રાધે રાધે, બાય બાય.